વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે આપણે તમારા હિન્દી સબ્જેક્ટનું ચોથું પદ્ય જેનું નામ છે કર્ણ કા જીવન દર્શન, જે પદ્ય સ્વરૂપે આપવામાં આવેલું છે તેનો અભ્યાસ આજે આપણે કરીશું. હવે કર્ણ કા જીવન દર્શન જેના કવિ છે रामधारी सिंह दिनकर. रामधारी सिंह दिनकर का जन्म ईस्वी सन 1908 में हुआ था और उनका निधन ईस्वी सन 1974 में हुआ था. रामधारी सिंहનો જન્મ 1908માં અને મૃત્યુ 1974માં થયેલો હતો, જેમનું ઉપનામ દિનકર છે. पहला આપણે એમના વિશે માહિતી મેળવીએ. हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव के एक किसान परिवार में हुआ था. હવે આ રામધારી સિંહ જે છે એ એક સુપ્રસિદ્ધ કવિ છે હિન્દી સાહિત્યની અંદર. તો એમનો જન્મ બિહારના મુંગરા જિલ્લામાં સિમરિયા નામનો જે ગામ છે ત્યાં એક ખેડૂતના પરિવારમાં એમનો જન્મ થયેલો. उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की. प्रारंभिक એટલે કે પ્રાથમિક શિક્ષણ એમણે પોતાના જિલ્લામાં મુંગેરમાં મેળવ્યું અને ઉચ્ચ શિક્ષા હાયર સેકન્ડરી આપણે જેને કહીએ છીએ કોલેજ જેને કહીએ છીએ તે પટનામાંથી એમણે ડિગ્રી મેળવી હતી. બિહારનું જે રાજધાની છે પટना. पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया. પટનાની અંદર જ યુનિવર્સિટીમાં સ્નાતક એટલે કે કોલેજની ડિગ્રી ઉપાધિ એટલે ડિગ્રી મેળવી અને ત્યાં જ થોડાક સમય માટે અધ્યાપન કાર્ય કર્યું. અધ્યાપન એટલે ભણાવવાનું. दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे. હવે દિનકરજી જે છે રામધારી સિંહ એમણે સીતામઢીમાં સબ રજિસ્ટ્રાર તરીકે અને મુઝફ્ફરપુરમાં કોલેજની અંદર હિન્દી વિભાગમાં પ્રોફેસર તરીકે એમણે કામ કરેલું. वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे थे. યુનિવર્સિટીના જે કુલપતિ મેન જે હોય છે, જેવી રીતે સ્કૂલની અંદર પ્રિન્સિપલ હોય એવી રીતે યુનિવર્સિટીના ચીફ જે હોય છે એને કુલપતિ કહેવામાં આવે છે. તો તેઓ શું હતા? ઉપકુલપતિ હતા. કયા? ભાગલપુર વિશ્વવિદ્યાલયના. અને ભારત સરકારની જે હિન્દી સલાહકાર સમિતિ છે, આપણે આ જે હિન્દીની તમારી ટેક્સ્ટ બુક છે એ બને છે તો કઈ રીતે બને છે? પહેલાં જે બધા માસ્ટર્સ હોય હિન્દી સબ્જેક્ટના એ બધાની સલાહ લેવામાં આવે, એ બધાની સમિતિ હોય, એ સમિતિની સલાહ લઈ પછી તમારી આ ચોપડી બનાવવામાં આવે છે. તો એવી જ રીતે તેઓ ભારત સરકારની જે સલાહકાર સમિતિ હતી એમાં પણ તેઓ અધ્યક્ષ સભ્ય હતા. दिनकर जी की सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता. હવે એમની આપણે વિશિષ્ટતા કહી શકીએ રામધારી સિંહની તો શું છે કે પોતાના દેશ અને આ જે યુગ છે એના પ્રત્યેની જાગૃતતા આપણે જે કહીએ છીએ તે. कवि ने तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है. રામધારી સિંહે પોતાની કવિતાઓમાં ગદ્યોમાં તો તત્કાલીન ઘટનાઓ હાલની જે પરિસ્થિતિ છે, હાલમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે અને એની વિષમતાઓ એટલે કે વિરોધી અથવા તો કંઈક એવી વિષમ ઘટનાઓ બનતી હોય
તો એનું ખુલીને પોતાના રચનાઓની અંદર વર્ણન કર્યું છે. ઉનકી વાણી મેં શક્તિ હૈ ઓજ હૈ. એમની જે વાણી છે, છટા બોલવાની જે છે, એમાં આમ વિશિષ્ટ પ્રકારની શક્તિ રહેલી છે, तेज रहेलो છે. उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है. એમની અમુક કવિતાઓમાં જે લોકોનું શોષણ કરવામાં આવે છે, શોષણ કઈ રીતે, તો કામ કઢાવી લે અને પૈસા ના આપે, તો એવી રીતે શોષણ વર્ગ જે છે, ઘણા બધા એવા ગરીબ મજૂરો હોય છે જેમનું શોષણ કરવામાં આવે છે, તો એમની વ્યથા શું છે, એમની પીડા શું છે, અને એ પીડામાંથી મુક્ત થવાના સંઘર્ષ જે કરે છે એનું વર્ણન પણ રામધારી સિંહે પોતાની કવિતાઓમાં કર્યું છે. ઉર્વશી, રશ્મિરથી, રેણુકા, હુંકાર, રસવંતી, कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ हैं. એમની કાવ્ય કૃતિઓ કઈ કઈ છે, તો ઉર્વશી, રશ્મિરથી, રેણુકા, હુંકાર, રસવંતી, કુરુક્ષેત્ર, આ બધી એમની કવિતાઓ છે. उर्वशी के लिए उन्हें सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था. હવે એમની જે ઉર્વશી કવિતા છે, ઉર્વશી નામની જે કવિતા છે, એના માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. संस्कृति के 4 अध्याय उनका चिंतन ग्रंथ है. એમણે संस्कृति के 4 अध्याय નામનો ગ્રંથ લખ્યો છે, जिसे साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया गया. હવે આ ગ્રંથને એમણે જે ગ્રંથ લખ્યો એને સાહિત્ય એકેડમી એવોર્ડ આપવામાં આવ્યો છે. એના પછી अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य रचनाएं. कविताओं तो लखी જ છે, એના સિવાય પાઠ પણ લખ્યા છે જેના નામ છે अर्धनारीश्वर અને मिट्टी की ओर. उनका कृतित्व गुणवत्ता और परिमाण दोनों दृष्टि से विपुल है. હવે એમણે જે કંઈ પણ વર્ણન કર્યું છે તે આમ વિશાળ રીતે કર્યું છે, આમ એકદમ ખુલીને એમણે બધું જ વર્ણન કરેલું છે. प्रस्तुत खंड काव्यांश में रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है. આ જે તમારો ચોથો પદ્ય છે એ શું છે, કયા પ્રકારનો છે, ખંડ કાવ્ય. આગળ આપણે ત્રીજો જોયો હતો તે શું હતું, નિબંધ હતો, અને આ જે છે એ ખંડ કાવ્ય છે. તો આ ખંડ કાવ્યની અંદર રશ્મિરથી એટલે કે મહારથી કર્ણ એના વિશે કરુણ એટલે કે જેના ઉપર આપણને દયા આવી જાય એવું વર્ણન, એનું ભવ્ય જીવન, કર્ણના જીવન વિશેની ઘટનાઓ, એનું વર્ણન કવિએ આ પદ્યની અંદર, ખંડ કાવ્યની અંદર કર્યું છે. सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थजन्य महानता की विजय चाहता है. કર્ણ સાથે ઘણા બધા અન્યાય થયા હતા, તો એ બધા અન્યાયો સહી લે છે અને એને જન્મજાત જ મહાનતા મળે એ સ્વીકારતો નથી, પણ પુરુષાર્થજન્ય મહાનતા એટલે કે કંઈક કામ કરી અને મહાનતા મેળવવી એમ કરી અને વિજય બનવાનું એટલે કે વિજય बनवा मांगे છે. अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है, तब भी वह अविचलित रहता है और जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता. અને જ્યારે પાંડવોના રૂપમાં એને કંઈક પ્રાપ્ત થશે એવું જ્યારે એની સમક્ષ આવે છે ત્યારે પણ તે અવિચલિત એટલે કે એને લાલચ નથી જાગતી, અને આજ સુધી એના મિત્રએ એને સાથ આપ્યો છે એને તે મૂકવા નથી માંગતો. कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उससे मिलते हैं. उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है. હવે કૃષ્ણ જ્યારે કર્ણને કહે છે કે તું કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે કૃષ્ણ કર્ણને કહે છે તું
પાંડવોના પક્ષમાં આવી જા, કૌરવોનો પક્ષ મૂકી અને પાંડવોના પક્ષમાં આવી જા. તો એ સમય દરમિયાન જ્યારે કૃષ્ણ એને સમજાવવા માટે મળે છે કે તું આ પક્ષ મૂકી અને આ પક્ષમાં આવી જા, તો એ જે પ્રસંગ છે એ પ્રસંગમાંથી આ પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. હવે સૌ પ્રથમ તો આપણે થોડી ઘણી કર્ણ વિશે માહિતી મેળવીએ કે કર્ણ કોણ છે. તો કર્ણ કોણ હતો? કુંતી પુત્ર, કુંતીનો પુત્ર હતો. અને પાંડવોમાં 5 જે પાંડવો છે, ભીમ, યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ, એ 5 પાંડવોનો ભાઈ પણ હતો અને સૌથી મોટો, જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટો. હવે એની કર્ણની મિત્રતા કોની સાથે? આપણે ઉપર જોયું કે મિત્રને મૂકવા માંગતો નથી, તો એનો મિત્ર કોણ બને છે? દુર્યોધન, જે કોના પક્ષમાં હતો? કૌરવોના. ઘણું બધું અન્યાય થાય છે, અપમાન થાય છે, છતાં પણ દુર્યોધનનો તે સાથ આપે છે. દુર્યોધન હંમેશા કર્ણની સાથે જ રહે છે, કર્ણને સાથ આપે છે. એટલે એનો જે ઉપકાર છે એ ક્યારેય કર્ણ ભૂલી શકતો નથી. એના સિવાય કર્ણ એક હોશિયાર યોદ્ધા પણ હતો, યુદ્ધની અંદર સારો એવો લડાઈ કરવાવાળો યોદ્ધા પણ હતો. મહાભારતનો યુદ્ધ થયો હતો એ પહેલાં હોશિયાર યોદ્ધા હતો, એટલે જે કર્ણ હતો એ કૌરવોના પક્ષમાં હતો. શ્રી કૃષ્ણએ યુક્તિ વિચારી કે આપણે એને આપણા પક્ષમાં લઈ લેવો જોઈએ, એટલે પાંડવોના પક્ષમાં લઈ આવવા માટે એને સમજાવે છે. ઘણી બધી લાલચો આપે છે કે હું તને રાજ્ય આપી દઈશ, આમ કરી દઈશ, આ આપી દઈશ, છતાં પણ કર્ણ એના મિત્ર દુર્યોધનનો સાથ મૂકતો નથી. આ જે આખી કથા છે તે તમારા આ કાવ્યની અંદર દર્શાવવામાં આવી છે. પહેલો શ્લોક જોઈએ. વૈભવ વિલાસ કી ચાહ નહીં, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल, करतल से जड़ती रहे सदा, निर्धन को भरती रहे सदा. કર્ણ છે, જ્યારે શ્રી કૃષ્ણ એને મનાવવા માટે આવે છે ત્યારે કર્ણ શ્રી કૃષ્ણને કહે છે, શું કહે છે કે મને કોઈ પણ વૈભવ વિલાસ એટલે કે ધન, પૈસો, રાજ્ય, જે કંઈ પણ લાલચ આપે છે કે હું તને આ આપીશ, આ આપી દઈશ, સોના મહોરો આપીશ, તો કે છે મને ધન દોલત અને વિલાસ એટલે કે સુખ ભોગ, સુખ જે સુખી આપણે થવા માંગીએ છીએ, મને ધન દોલતની જરૂરત નથી, મને સુખની એની પણ જરૂર નથી. આપની કોઈ પરવાહ નહીં, મને પોતાના જાતની, મારા જીવનની પરવા એટલે ચિંતા, મારા જીવનની પણ મને કોઈ જ ચિંતા નથી. બસ યહી ચાહતા હું કેવલ દાન કી દેવ સરિતા નિર્મલ, હું તો માત્ર એટલું જ ઈચ્છું છું. કર્ણને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? દાનવીર કર્ણ તરીકે ઓળખીએ છીએ. શું કામ? કેમ કે એનું રક્ષણ કરનારા કવચ કુંડળ પણ એ આપી દે છે. એટલે કે કર્ણ સમક્ષ કોઈ પણ દાન માંગવા માટે જાય તો એ ના પાડી શકતો નથી. જે કોઈ પણ કાંઈ પણ માંગે એ બધાને આપી દે છે. અને જ્યારે છળ કપટ કરવામાં આવે છે કર્ણ સાથે, ઇન્દ્ર ઋષિનો વેશ લઈ અને જ્યારે કર્ણ પાસે દાન માંગવા માટે જાય છે કે શું કામ? તો જ્યાં સુધી કર્ણ એમની સાથે હશે ત્યાં સુધી કૌરવો હારવાના નથી. એટલે કર્ણ પાસેથી એના જે કવચ કુંડળ રક્ષણ આપનારા છે એ જ દૂર થઈ જાય એટલા માટે ઇન્દ્ર એની પાસે વેશ બદલીને જાય છે. અને એ તો ખ્યાલ જ હતો કે હું કાંઈ પણ માંગીશ તો
કર્ણ ના પાડવાનો નથી. એટલે દાનવીર કર્ણ હતો. અને ત્યારે ઋષિના વેશે ઇન્દ્ર એની પાસેથી એના કવચ કુંડળ માંગી લે છે અને કર્ણ એ પણ એને આપી દે છે. એટલે દાનવીર કર્ણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કર્ણ શ્રી કૃષ્ણને કહે છે કે મને આ ધન દોલતની ઈચ્છા નથી, મને આ મારા જીવનની પણ કોઈ ચિંતા છે નહીં. હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે મારા હાથોથી હંમેશા દાન કરવાનું ચાલુ જ રહે. દેવ સરિતા નિર્મલ કરતલ સે જરતી રહે સદા. કરતલ એટલે મારા હાથોથી, મારા હાથે હંમેશા દાન થતું જ રહે. તે ક્યારે, જેવી રીતે નદી હંમેશા વહેતી જ હોય છે એવી જ રીતે મારા હાથોમાંથી પણ દાન હંમેશા થતું જ રહે. નિર્ધન કો ભરતી રહે સદા. નિર્ધન, જેને જરૂર છે, ગરીબ છે, તે લોકોને હંમેશા દાન મળતું રહે, ભરતી રહે, એ લોકોને હંમેશા સુખી કરે. એવું કર્ણ શ્રી કૃષ્ણને આ પહેલા શ્લોકમાં કહે છે. અહીં સુધી આપણે જોઈએ છીએ. આગળનું આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.